આણંદ શહેર, જેને દુનિયામાં શ્વેતનગરી, દૂધનગરી, સ્વચ્છ શહેરના નામે ઓળખાય છે, પરંતુ કેટલાક વહીવટદારોના મનગઢિત નિર્ણયો અને કામોના કારણે જાણે આણંદ શહેરને કોઈની નજર લાગી ગઈ હોય તેવું દેખાય છે. જુઓ તો આ આણંદ વિદ્યાનગર રોડ ઋતુ આઈસ્ક્રીમની સામે એક જમાનાનું સુંદર સ્મારક આજે ગંધાતી ગોદડીઓ અને દારૂ પીધેલા કંપનીઓનું પોતાનું આશ્રય સ્થાન બનાવી દીધું છે. જેનું જે થવું હોય તે થાય, આપણા બાપનું ક્યાં કશું જવાનું છે તેવી નીતિવાળા આ સરકારી બાબુઓ, જે થશે તે સરકારનું થશે, આવા વિચારશૈલીવાળા લોકો જ ગાદી ઉપર બેસી ભાજપ સરકારને બદનામ કરવામાં કોઈ કચાશ રાખતા નથી. સરકારે પોતાનું ચિહ્ન આપતા પહેલા 100 વખત વિચાર કરવો. નવા ટેન્ડરો, એકના એક જ કામો ઉપરા ઉપરી ગમે તે ભોગે ખર્ચો પાડવો, ખર્ચા કર્યા બાદ કોઈ પણ કામમાં મેન્ટેનન્સ નામે મીંડું, કારણ કે મેન્ટેનન્સમાં તો ખર્ચો થાય ને. 100ની વસ્તુ 200માં ખર્ચીને લાવવાની, પછી તેની સાફ સફાઈ દેખરેખ નામની કોઈ સભ્યતા જ નથી. કોઈ વસ્તુ જાળવી રાખી. બતાવો, એક નમૂનો બતાવો આણંદની અંદર ઢગલા બંધ ખર્ચેલા પૈસા ધૂળ ધાણી ખાય છે. તો આવા